તો જય સિયારામ મિત્રો, હું છું ઋત્વિક દાણીધારિયા અને તમારું બધાનું સ્વાગત છે મારા આ પહેલા વ્લોગની અંદર, જેમાં આજે મારી વિશે હું તમને કહીશ અને આની પછીનો વ્લોગ જે આવવાનો છે એ જે અત્યારે જગ્યાએ હું આવેલો છું એટલે કે દાણીધાર ધામ, અમારા ઈષ્ટદેવનું જે જગ્યા છે ત્યાં હું આવેલો છું અને અહીંથી જ હું મારા પહેલા જે વ્લોગની શરૂઆત કરી રહ્યો છું. અને હવે આવનારા સમયમાં દરરોજ આપણે વ્લોગ આવશે, તો આશા રાખું છું કે તમે બધા મને ખૂબ ખૂબ સપોર્ટ કરશો અને તમને વ્લોગની અંદર પણ મજા આવશે. અને આપણી આ જે હસતો પરિવાર વ્લોગ ચેનલ જે છે એમાં તમે બધા કોમેન્ટ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મારી વાત કરું તો મારું નામ છે ઋત્વિક દાણીધારિયા. હું રહું છું રાજુલા અને મારો વ્યવસાય જે છે એ એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન રિપેરિંગ અને નવા ઇન્સ્ટોલેશનનું છે. અને મારા ફેમિલીની જો વાત કરું તો ફેમિલીમાં મમ્મી, પપ્પા, બેન છે અને એ લોકો ટિફિન સર્વિસનું કરે છે. અને બીજી અમારી એક ચેનલ છે હસતો પરિવાર, કોમેડી ચેનલ છે જેમાં શોર્ટ કોમેડી વિડીયો આવે છે. તો આશા રાખું છું કે એમાં પણ તમે સપોર્ટ જેવો બતાવ્યો છે એ જ રીતના મારી ચેનલમાં સપોર્ટ કરજો. અને હવે પછી આગળ જે અમારી દાદાની જગ્યા છે દાણીધાર ધામ, ત્યાંની હું તમને આખી ટૂર કરાવીશ. દાદાની સમાધિ સ્થાન છે, પછી એક બહુ જૂનું રોહિણીનું વૃક્ષ છે, એની વિશે પણ આપણે થોડીક માહિતી લેવાના છીએ. તો આજનો જે આપણો વિડીયો છે, પહેલો ફર્સ્ટ વિડીયો, એની અંદર તો બસ આજે એટલું જ. પણ આવતીકાલે જે વ્લોગ વિડીયો આવવાનો છે, આખી જગ્યાની માહિતી આપવાનો છું એમાં તમને આગળ કીધું એમ. અને પછી અમે અહીંથી નીકળવાના છીએ કાલે. તો કાલનો પણ વિડીયો તમને જોવા મળશે જેમાં અમે વોટર પાર્કની અંદર જવાના છીએ. જોકે બેનની અને મમ્મીની બધાની ઈચ્છા હતી, કારણ કે અમે લગભગ ક્યાંય આખો ઉનાળો બહાર નીકળ્યા નથી, કારણ કે ટિફિનનું કામ પણ ચાલુ હતું અને હમણાં અમારી જે બીજી ચેનલ છે એમાં લગાતાર વિડીયો અપલોડ કરવાના હોય છે. એટલે વોટર પાર્કમાં જો નાવા જાય તો ત્યાં કોમેડી વિડીયો કદાચ શૂટ ન પણ થાય. તો હજી હું છે કે અમારું થોડુંક સ્ટાર્ટઅપ છે એટલે બધા લોકોની સામે વિડીયો બનાવવો થોડુંક આમ શરમ લાગે છે. એટલે હવે આ વિડીયોમાં તો તમને હું ટ્રાય કરીશ, આગળ જેટલું મારાથી શૂટ થશે એટલું શૂટ કરીશ. અને બાકી એ વિડીયોમાં જો મજા આવે તો મારી વિડીયોમાં લાઈક કરજો અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને ચેનલને સપોર્ટ કરજો. તો મળીએ હવે આવતીકાલે સવારે. ત્યાં સુધી બધાને જય સિયારામ.